પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે ભાજપના કાર્યકર સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હતી. સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને તેમણે ભાજપના કાર્યકર્તાઓમાં નવો જુસ્સો ભરી દીધો હતો. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે યોજાયેલા કાર્યકર સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે એક અનોખી ઉપમા આપતા જણાવ્યું હતું કે જિલ્લા પ્રમુખ તેમની ડાબી આંખ અને બૂથ પ્રમુખ જમણી આંખ સમાન છે. તેમણે કહ્યું કે સંગઠનમાં બંનેનું મહત્વ સમાન છે અને બંને સાથે મળીને પાર્ટીને મજબૂત બનાવશે. જગદીશ વિશ્વકર્માએ સ્થાનિક સ્વરાજની આવનારી ચૂંટણીને લઈને હુંકાર ભરતા જણાવ્યું હતું કે આ કાર્યકર સંમેલન દ્વારા ભાજપે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો છે. પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સમગ્ર રાજ્યની અંદર પ્રવાસ ચાલી રહ્યો છે અને ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લા ખાતે આજે ચાણસ્મા વિધાનસભાના બૂથ સંમેલનમાં કાર્યક્રમમાં આવવા થયું હતું. ચાણસ્માની અંદર જેટલી પણ જગ્યાએ આખા રાજ્યમાં પ્રવાસ થયો, દરેક જગ્યાએ કોઈના કોઈ બૂથ પ્રમુખના ઘરે ચા પીવા જવું અથવા ભોજનનો સમય તો ભોજન આજે અમારા બૂથના પ્રમુખે ભોજનનું આમંત્રણ આપ્યું હતું. એટલે એમના ઘરે હું, જિલ્લા પ્રમુખ, અમારા ઝોનના મહામંત્રી, જિલ્લા પ્રભારી, તમામ લોકોએ આજે અહીંયા બૂથના કાર્યકર્તાના ઘરે ભોજન લીધું છે. જ્યારે પદ ગ્રહણ કર્યું ત્યારે મેં કીધું હતું કે મારા માટે ડાબી આંખ એટલે મારો બૂથનો પ્રમુખ, તો જમણી આંખ તો જિલ્લાનો પ્રમુખ. એટલે આજે બંને જણા મારી આજુબાજુમાં છે. એક બાજુ જિલ્લાના પ્રમુખ છે અને એક બાજુ બૂથનો પ્રમુખ છે. મંચ ઉપર મારી જોડે જે પણ જગ્યાએ કાર્યક્રમ થાય ત્યાં બૂથનો પ્રમુખ હોય, શક્તિ કેન્દ્રનો સંયોજક હોય, મંડળનો અધ્યક્ષ હોય અને એવી જ રીતે જિલ્લાના અધ્યક્ષ હોય. એટલે ભારતીય જનતા પાર્ટીમાં શક્ય છે કે એક બૂથના કાર્યકર્તાને પ્રદેશ લેવલના કાર્યક્રમમાં એને સ્ટેજ પર મંચ મળે. ત્યારે કાર્યકર્તાને ખબર પડી કે સાહેબ મારા ઘરે આવવાના છે, ત્યારે એની આંખમાં પાણી થાય કે પ્રદેશ અધ્યક્ષ મારા ઘરે આવવાના છે. આ જ ખાસિયત છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની. અન્ય પાર્ટી કરતા જે ડિફરન્ટ ઓફ ધ પાર્ટી છે એ આ પાર્ટીના કારણે આજે ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસનમાં છે. એ જ રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે દેશને વિકાસની રાજનીતિની ભેટ આપી છે, આ વિકાસથી કોઈ પણ જિલ્લો, તાલુકો, ગામડું, ઘર વંચિત ના રહી જાય એ દિશામાં જ્યારે કેન્દ્ર સરકાર કામ કરે છે, એવી જ રીતે ગુજરાતની અંદર માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કામ કરે છે. એ જ દિશામાં ભારતીય જનતા પાર્ટીનો બૂથનો કાર્યકર્તા માત્ર ચૂંટણી માટે નહીં પણ સતત એ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ. સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.